હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે વોલ હેંગિંગ બનાવીશું અને એ પણ જૂની થઈ ગયેલી બંગડીની મદદથી। તો અહીંયા મેં એક બંગડી લઈ લીધેલી છે, તેની ઉપર બ્લુ રંગનું છે એ ઊન લગાવી દીધેલું છે। તમે તમારા પસંદના હિસાબે કોઈ પણ રંગનું ઊન ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા બ્લુ રંગનો ઉપયોગ કર્યો છે। અહીંયા ઊનથી આખી બંગડી કવર કરી લીધેલી છે। પછી એમાં જે મોતીવાળી ચેઇન આવે છે એ લગાવી છે। અહીંયા ગોલ્ડન કલરની ચેઇન મેં યુઝ કર્યો છે, કારણ કે બ્લુ અને ગોલ્ડનનો કલર કોમ્બિનેશન ખૂબ સારું લાગે એટલા માટે મેં આ યુઝ કર્યું છે। તમે આની જગ્યાએ જે લેસ આવે છે ને ગોલ્ડન વ્હાઇટ, એ પણ લગાવી શકો છો। અને આ જે મોતીઓની જે ચેઇન હતી એમાંથી મેં ફૂલ જેવો આકાર આપી દીધેલો છે। ખૂબ ઇઝી છે આ કરવું। પછી વચમાં છે બ્લુ રંગનો ડાયમંડ લગાવી દીધેલો છે। અને પછી આ જે ફૂલ બનેલું છે એમાં જે વચમાં ખાંચા પડેલા છે ને ત્યાં મેં ચોટલી બનાવવાની છે, એટલે 3 દોડા છે એ લગાવી દીધેલા છે। તમે જોઈ શકો છો, આ તો સાવ સહેલું જ છે બનાવવું। એટલે અહીંયા જે એક જગ્યા વધેલી છે વચ્ચે, એમાં મેં 3 સળ લીધેલી છે ઊનની, ત્યાં ગાંઠ મારી દઈશું। પછી આપણે છે એ સાદી ચોટલીએ જે વારીએ છીએ એ વાળવાની છે, અને આવી ટોટલ આપણે 3 ચોટલીઓ વારવાની છે, કારણ કે આપણે નીચે ત્યાં લટકણ લગાવવાના છે। તો મારી આ એક ચોટલી બનીને રેડી થઈ ગઈ છે, નીચેથી એને કટ કરી લીધેલી છે। હવે આવી 3 ચોટલીઓ બનાવવાની છે। તો આ પણ બનીને રેડી થઈ ગઈ છે। વચ્ચેની ચોટલી નાની રાખી છે, આજુબાજુની 2 સમાન રાખેલી છે। પછી એનો જે છેડો હોય ત્યાં ગાંઠ વાળી અને ત્યાં મેં બંગડીમાંથી નીકળેલા જે લટકણ હતા એ લગાવી દીધેલા છે ગોલ્ડન કલરના। તો આપણું રેડી થઈ ગયું છે આ વોલ હેંગિંગ। આશા છે કે તમને પસંદ આવ્યું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો આ તમને કેવું લાગ્યું, અને આવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।